હે ગાઈસ ગુડ મોર્નિંગ એવરીવન. તો નાઈ ધોઈને થઈ ગયા છે ઠેકાણે પે. અત્યારે છે શ્રાવણનો લાસ્ટ સોમવાર, તો ત્યાંથી વેપર્સ લઈને પહોંચી ગયા છે દુકાને પહોંચવામાં જોવા મળે આવું કંઈક દ્રશ્ય. તો ત્યાંથી ભાઈ બાપસ અમે નીકળી ગયા છે કૃષ્ણા હોસ્પિટલ, અને કૃષ્ણા હોસ્પિટલ શા માટે જઈ રહ્યો છે તો તમને ત્યાં જઈને ખબર પડશે. ફાઇનલી પહોંચ્યા કૃષ્ણા હોસ્પિટલ. હવે તમને કહી દઉં કે હું શા માટે અહીંયા આગળ આવ્યો તો તમારા તેજસ્વી મિત્ર એટલે કે અમારા ભાઈ પડી ગયા હતા બીમાર, એમને ચડી રહ્યો છે અહીંયા આગળ બાટલો. તમે જોઈ શકો છો એ અચાનક થઈ ગયા હતા બીમાર, તો ફાઇનલી ચડી ગયો છે બાટલો. તો ફાઇનલી બાટલો બધો ચડી ગયો છે ને હવે જવાનું છે ડૉક્ટરને બતાવવા. તો ડૉક્ટર બીજા બધા વાંચી લેવાની છે હવે ગોળીઓ. તો ફાઇનલી વાંચી લીધી ગોળીઓ બીજી લઈને ત્યાંથી અમે નીકળી ગયા છે દુકાને જવા માટે. ત્યાંથી ફાઇનલી આપણે પહોંચ્યા દુકાને. તો દુકાને પહોંચતામાં જ ભાઈ ત્યાંથી અમે નીકળી ગયા છે કરિયાણાનો સામાન લેવા. તો આવી ગયા છે કરિયાણાની દુકાને. વાંચી લીધો થોડો ઘણો સામાન લઈને પાછા પહોંચ્યા દુકાનેથી બાયપાસ લઈને આવી ગયા છીએ ઘરે. તો ખાવા બીજું ખાઈ લીધું ને અત્યારે આપણા હાથમાં આવી ગયું છે નવરત્ન તેલ. તો હવે કરવાનું છે નવરત્ન તેલની માલિશ. તો મારી સિસ્ટર કરે છે નવરત્ન તેલની માલિશ ને ભાઈ તમને પણ જો આંખોને માથું દુખતું હોય તો નવરત્ન તેલની માલિશ કરવાથી આંખોને અને માથાને રાહત મળશે. તો બધા આનું બ્લોગ થાય છે પૂરું મળે તમે બીજા